ડૉક્ટરે એવું કીધું હતું કે એના મમ્મી બચશે, આ છોકરાને બચાવી. અધૂરા મહિને જન્મ હતો, 7.5 મહિનો. મારી વાઈફ એવી માનતા રાખી કે મારા છોકરાનું વજન વધશે તો અમે ભારોભાર શમશાનવાળી મેલડીમાં એ પેડા જોખશું. બોલો મેલડી માત કી જય. મારું નામ છે દિનેશ રતાભાઈ બાંબુઆ, રામનાથપરા શમશાનની મેળડીના ભુવાજી છું. આ છે મારા મિત્ર, મારા ભાઈ જેવા. અમે મા ભગવતીનું મંદિરની સંભાળી છીએ ને સેવા કરી છીએ, મા ભગવતીની ભક્તિ કરી છીએ. એ પણ ભુવાજી છે, મારાથી નાનકડા છે, મારા મિત્ર, મારા ભાઈ છે, ભાઈ જેવા સગા. અને એનું નામ છે પ્રસાદ નારાયણભાઈ રાઠોડ. મા ભગવતીનો ઇતિહાસ તો તમે જો કે જાણો તો બહુ લાંબો છે. ગુજરાત લેવલની અંદર, ઇન્ડિયા લેવલની અંદર ભગવતીઓ ઘણી બેઠી છે, પણ જે કાંઈ ભગવતી બેઠી એને 550 વર્ષ થયા. રાજકોટ લેવલની અંદર જે કે કોઈ બે માતાજી જૂનામાં જૂની હોય તો એક છે હાથીધરાવાળી મેરડી અને એક છે રામનાથપરા શમશાનની મેરડી. જે કે આના બેસણાને દિવસો વર્ષો ગણો ને તો 1800 વર્ષ પૂરા થયા. જેથી અમે 2026 ત્રીજો મહિનો 10 તારીખને મંગળવારે જે નવરંગો માંડવો અમે જે કર્યો, એ માંડવો અમે કર્યો, એ માંડવો થયો 29મો માંડવો. અમે જે આ મંદિર સંભાળ્યું એને આજ 31મું રનિંગ ચાલુ છે, 31 વર્ષ પૂરા થયા છે. શ્રદ્ધા અને વિશ્વાસની વાત તો તમે જવા દો. રાજકોટમાં બહુ જાજુ પબ્લિક, એટલે મંગળવારના દિવસે ઓછામાં ઓછું 20 થી 25 હજાર માણસો અને શ્રદ્ધાળુ દર્શન કરે છે, માતાજીના દર્શનનો લાવો લે છે. અને માથું ટેકવવાથી જ માતાજી પ્રસન્ન થાય છે અને તમારા મનનું કામ પૂરું થાય છે. ભક્તો અમદાવાદથી, સુરતથી, મુંબઈથી, કર્ણાટકથી, વિદેશથી, લંડનથી માણસો આવે છે દર્શન કરવા. માનતાઓ માતાજીને શ્રીફળની માનતા હોય, શ્રીફળના તોરણની માનતા હોય, માતાજીના તાવાની માનતા હોય, પેંડાની માનતા હોય. અહીં છોકરાને જોખે છે પેડાની બારોબાર, સાકરના બારોબાર એવી માનતા હોય. ચાંદીના છતર, સોનાના છતર, જેવો તમારો ભાવ એવી તમારી માનતા હોય છે. ઘણી બધી માનતા હોય છે. અમને માતાજીએ દર્શન 125 વર્ષના ડોશીના રૂપે આપેલા છે અને એક રનિંગ જે કે ગણી તો એક નાગણી રૂપે દર્શન આપેલા છે કે જે એ હાલતા અમને 2-4 દિવસ, 5 દિવસે, 10 દિવસે જે ભાગ્યશાળી હોય, જેના નસીબ ભાગ્યમાં લખેલું હોય તો એમને પણ દર્શન અહીંયા મંદિરે માતાજી એક નાગણી રૂપે, એક નાગણીના 100 રૂપિયા, એક નાગણી રૂપે દર્શન દે છે. હા, એ ચિતાનું તો એનું કારણ એવું છે, સબ જ્યારે સ્મશાન યાત્રાની અંદર જ્યારે કોઈ જગે ત્યારે દેવ સ્વરૂપમાં થાય છે. આત્મા પરમાત્માનું મિલન છે, એ વસ્તુ એવું છે. પરમ તત્વની એટલે પંચમહાભૂતની પૂજા કરવામાં આવે છે, એના માટે એની પૂજા થાય છે. અમે આસો મહિનાની નવરાત્રીનું ઉજવણી કરીએ છીએ અને ચૈત્ર મહિનાની નવરાત્રીની ઉજવણી કરીએ છીએ. ઉજવણી મતલબ કે માતાજીના આંગણાની અંદર એક શોભા વધારી છીએ, એક ડેકોરેશન કરીએ છીએ, આવનાર વ્યક્તિને આનંદ મળે છે, માં ભગવતીને પ્રાર્થના કરે છે અને ખૂબ એને એમ થાય છે કે ના ભગવતીનું આંગણામાં રોનક ને અંજવાણું લાગે છે. એટલે અમે બંને ભાઈઓ ભેળા થઈને પણ આપણે ભગવતી વાહે જે કંઈ થતું હોય છે અમે હળી મળીને કરીએ છીએ. શમશાનમાં આવતા બી તો અમારા શમશાનમાં રામનાથપરા સોનાપુરી સ્મશાનની અંદર કોઈ પણ વ્યક્તિ રાતના 10 વાગે, 11 વાગે, 12 વાગે આવવામાં ભીતું નથી, કેમ કે માતાજી હાજરો હજુર બિરાજમાન છે અહીંયા સ્મશાનની અંદર. માતાજીએ નાગણી સ્વરૂપે હાજરો હજુર પચ્ચા આપે જ છે, દર્શન આપે જ છે. માનતાઓમાં તો એક મનોમન એવું માંગવા આવે છે કે હે માં ભગવતી જોગમાયા, લોઢાના દાંતવાળી, હજારો હાથવાળી માં મસાણની મેળી, અઢી આંકડીની એક નાગણી રૂપે જો તું પૂજાતી હોય તો અમે અહીં આવી છીએ રડતા, પણ માં ભગવતી તું અમને આશીર્વાદ દે. અને ક્યાંય માં ભગવતી શમશાનની મેળીના સાથ એક બેસણા છે કે અહીંયા જે લાખો પબ્લિકની ભીડ છે, અહીંયા લાખો પબ્લિકનો એક મેળો ભરાય છે. અને એક શ્રદ્ધા, એક ભાવ, એક ભરોસો, એક વિશ્વાસ છે. માં ભગવતીના આંગણે આવે છે પણ રડતા આવે છે. માં ભગવતી એવા આશીર્વાદ દે છે કે જે વ્યક્તિ રડતો આવ્યો કે કોઈ સ્ત્રી રડતી આવી તો 1 મંગળવાર, 2 મંગળવાર, 3 મંગળવાર, 4 મંગળવાર, 5 છેલ્લો મંગળવાર છે, 5મા મંગળવાર પછી જે કે અહીંયા બેસીને દર્શન કરે છે તો એના એક ખૂબસૂરત ચહેરામાંથી એક ખૂબસૂરત સ્માઇલ જોવા મળે છે. પણ એ સ્માઇલ કોણ દે છે? માં ભગવતી શમશાનની મેળડી દે છે. આરતી બહુ જોરદાર થાય છે, ઢોલ નગારા અને સંગીતમય સાથે આરતી થાય છે. હા, ધૂપેલીયા સાથે આરતી થાય છે. ભક્તોને એક જ છે કે જે કોઈને ખ્યાલ નથી, રામનાથપરા મુક્તિધામની અંદર મસાણની મેળીના બેસણા છે, વિરાજમાન છે, જે ભગવતી હાજરા હજુર જે પૂજાય છે. અમુક વ્યક્તિઓને ખ્યાલ છે, પણ ખ્યાલ છે એ વ્યક્તિ તો હું એમ કહું છું કે દેશો દેશથી નહીં પણ અહીંયા પધારે છે. એ દુખીઓ માણસ છે, દુખીઓ વ્યક્તિ છે.
માં ભગવતીને 2 હાથ ને ત્રીજો મસ્તક નમાવે છે, પણ ક્યાંય પણ એની મનોકામના, એની એક પ્રાર્થના, એક સ્વીકાર કરે છે માં શમશાનની મેરડી. તો એ ભગવતી એવી પૂજાય છે, એ ભગવતી એની સ્વીકાર કરીને એને આશીર્વાદ એવા દે છે કે જા બેટા. પણ એ વ્યક્તિ બીજા વ્યક્તિને આંગળી ચીંધીને એવું કહે છે કે મારું અહીંયા સારું થયું છે, એમાં ભગવતીએ મારું સારું કર્યું છે. તો એ વ્યક્તિ એને આંગળી ચીંધે છે, તો દુખ્યો માણસ અહીંયા આવીને આને પછી પ્રાર્થના કરે છે. મારેમાં સાચી તમારી વાત, એમાં ના નથી. તમે સાચા હો ના નહીં. અહીંયા જે ભીડ છે, પબ્લિક છે, સ્ત્રી છે, પુરુષ છે, બાળકો છે, જેન્ટ્સ છે, લેડીઝ છે કે પુરુષ છે, એટલે કે બધા સાચા છે. તમે જે સવાલ કર્યો એ સવાલનો જવાબ દેવો મારી ફરજમાં આવે છે. 365 દિવસમાં ભગવતી માટે હારા જ છે, પણ ઉત્તમમાં ઉત્તમ માં ભગવતીએ 2 વાર ચોઈસ કર્યા છે. એક રવિવાર અને એક મંગળવાર. એને કહેવાય છે દીતવાર મંગળવાર. દીતવાર મંગળવારનો મતલબ છે કે ત્યારે આપણે એક મનુષ્યગતિમાં જાય તો તે દિવસે શ્રીમંત પણ થાય છે, પણ બીજા વારે શ્રીમંત નથી થતું. તો શ્રીમંત થાય છે તો ભગવતી અંજારે આશીર્વાદ એવા દે છે કે આવો પધારો અને મનોકામના, હર એક મનોકામના હું તમારી પૂર્ણ કરું છું. મનોમનથી માનતા લીધેલી હોય તો માતાજીને તાવો પ્રસાદ ધરવામાં આવે છે, શ્રીફળ નારિયેળનું તોરણ ચડાવવામાં આવે છે, અને તમારી શ્રદ્ધા પ્રમાણે ચાંદીનું છતર, માતાજીના પેંડા એવું ધરવામાં આવે છે. વધારે ને વધારે દર્શનનો લાભ લે માટે એના માટે તો એક જ વસ્તુ એ આવો પધારો અને માતાજીના દર્શનનો લાવો લ્યો અને તમારી મનની મનોકામના પૂરી કરાવો. યા દેવી સર્વભૂતેષુ મહાશમશાન નિવાસિની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. જય મેરડીમાં, જય મસાણી મેરડીમાં, જય માતાજી. બોલો મેલડી માત કી જય. તુષાર અતુલભાઈ સાવલાણી. સમસનવારી મેલ્લીમાં જાજો ટાઈમ થયો, 6-7 વર્ષથી અમે આવી છીએ. ડૉક્ટરે એવું કીધું હતું કે એના મમ્મી બચશે, આ છોકરાને બચાવી. અધૂરા મહિને જન્મ હતો, 7.5 મહિનો. એના માટે પછી મારી વાઈફ એવી માનતા રાખી કે મારા છોકરાનું વજન વધશે. જન્મ થયો ત્યારે 1800 ગ્રામ જ હતો. પછી એવી માનતા રાખી કે જો વજન વધશે તો અમે ભારોભાર શમશાનવારી મેલ્લીમાં એ પેડા